રામ રામ ને સીતારામ બધાય ડાયરાને. તો સવારના વાગ્યા છે 8:30 અને પાણી ચાલુ કર્યું છે. આપણે આ બાજુ હાલે છે, કાલ બાકી રહી ગયું હતું ત્યાંથી. તો 3-11 જેવું છે પાવાનું. તો ચાલો ફટાફટ પાઈ દઈ અને પછી લઈ જાઉં વાં સબસ્ટેશનવાળા ભાગમાં ઓલી બાજુ. તો અહીંયા 3 કેરા છે અને બીજા કેરામાં જાય છે. હજી આગની ચાલુ કરી છે, થોડુંક છે અહીંયા પાઈ લઈ પછી વાં લઈ જઈ કેરું પાસે ત્યાં. હાલો તો વાં પાણી પૂરું થઈ ગયું છે અને અહીંયા ચાલુ કર્યું છે. તો ઓલી બાજુથી પીતું આવે છે કેરું બાજુથી અને એટલો પટો છે પાવાનો. તો કદાચ લાઈટ જાય તો ત્યાં પી જવું જોઈએ, કટોકટી જેવું છે. અને વાગી ગયા છે 11. તો જોઈ કેટલું પીએ છે ને કેટલું રીએ છે. હાલો તો આપણું પાણી હાલે છે અને પાણી પીગું છે અહીંયા સુધી. તો આ બાજુનું એટલું પાયું છે, આ બાજુનું એટલું બાકી છે. તો ચાલો ઓલું વડલાનું ઠૂઠું આપણે ટ્રેક્ટરથી પાડ્યું હતું એને હવે કાપવાનું છે અને 2-3 ભાગ કરી નાખી પછી સાઈડમાં ખડકાઈ જાય. તો ચાલો મશીન હાંકી નાખી ઘડીક વાર. તો આ ઠુંગાને કાપી છે અને ટ્રેક્ટર પીડ્યું છે અહીંયા. તો અડધું કાપીને પછી ખેંચે છે ટ્રેક્ટરથી એટલે તૂટીને આવી જાય. આવી રીતના બચકા કરી છે. ત્યાં સુધી મશીન પૂગે ત્યાં સુધી ઘૂમરો ફેરવી લે છે. મશીન પીડ્યું છે અહીંયા. નાખો આ તો આખો ઘૂમરો પડ્યો ભેગું આવે એ વાંધો ના ફૂટે ફૂગી જાય. પાછું નીકળ્યું હેલો. હાલો તો ઠૂઠાને દાદા નવરા ગોસા ખવડાવીને કાપી છે અહીં અને પાણી આપણું હાલે છે આ બાજુ. તો વાગી ગયા છે 4:30. તો હવે 3 ક્યારા બાકી રહ્યા છે. તો હવે ઘડીક વારમાં લાઇટ આવી ગયા છે. તો ચાલો ત્યાં જઈ ઠૂઠા પાસે અને મશીન હાંકી કાપી અને ટ્રેક્ટરથી ખેંચી. ભેગું લેવું બંદૂક જેવું હોય તો હાલો બસ પડીએ ને ઉપડી જા એટલે એ જાય બસ હવે ના હટાઈને મૂકી દે.
ક્યાં રાખવા? બધા અહીંયા જ રાખવા. અત્યારે ઉપાડવું જો. રેડી? હાલો તો થઈ ગયું છે થોડું અંધારું અને છેલ્લે ઓલું ઠૂઠું વધ્યું હતું કાપવામાં, તો એને નાખી એવા છે છેલ્લે. તો અંધારું થઈ ગયું છે. તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત. ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગમાં.